કચ્છ જિલ્લામાં વ્યાજખોરો સામે કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સગા ભાઈ બહેનો સામે પ્રથમ વખત ગુજરાત પોલીસે ગુજસી ટોકનો ગુનો નોંધીને જે વ્યાજખોરો છે તેમને સાનમાં સમજાવી દીધા છે. તો સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે કચ્છ જિલ્લાના પોલીસ વડા, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક મોટા પાયે મુહિમ ચલાવવામાં આવી હતી, જેમાં વ્યાજખોરોનો ભરડો, જે રીતે વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર રીતે લોકોને વ્યાજે નાણાં તો આપી દેવામાં આવે છે, ત્યારબાદ તેમને હેરાનગતિ કરવામાં આવે છે, પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે ને કેટલાક કિસ્સાઓમાં તો ના છૂટકે જે વ્યાજખોરો પાસેથી પૈસા લેનાર લોકો છે તેમને જીવન ટૂંકાવવું પડે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. ને આ પ્રકારની ઘટનાઓ જ્યારે એક બાદ એક ઉત્તરોત્તર વધારો થયો ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાબતને લઈને ખૂબ જ ગંભીરતા દેખાડીને તેમના દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું અને તેનું જોરોશોરોથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. વ્યાજખોરો વિરુદ્ધ આ મુહિમ હતી ને જે કોઈ પણ પીડિત હોય તે જે તે પોલીસ સ્ટેશનમાં આ બાબતે રજૂઆત કરે, પોલીસ વડાને રજૂઆત કરે ને આ મામલામાં જે કોઈ પણ આરોપીઓ હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ આ મુહિમ છે તે ગુજરાતમાં ઘણા સમય સુધી ચાલી. ઘણા બધા જે પીડિત લોકો હતા તેઓ પણ બહાર આવીને તેમણે પણ વ્યાજખોરોએ જે તેમની સામે પઠાણી ઉઘરાણીના નામે જે તેમને ત્રાસ આપવામાં આવતો હતો, તેમની સાથે જે ઘટનાઓને અંજામ આપવામાં આવતી હતી તેને લઈને રજૂઆત પણ કરી હતી ને પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરી હતી. ત્યારે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત હવે પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ કહેવાય રહ્યું છે કે કચ્છના અંજારમાં આ જે આરોપી છે રિયા ગોસ્વામી તે ડોન તરીકેની છબી પણ ધરાવતી હતી અને લોકોને ગેરકાયદેસર રીતે નાણાં ધીરવાનો ધંધો કરતી હોવાની વાત સામે આવી છે અને લોકોને વ્યાજે પૈસા આપીને તેમના પાસેથી પઠાણી ઉઘરાણી કરતી હતી. તે મામલામાં કચ્છ પોલીસ દ્વારા રિયા ગોસ્વામી, તેની બહેન આરતી ગોસ્વામી અને તેના ભાઈ તેજસ ગોસ્વામી સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શું કહી રહ્યા છે કચ્છ જિલ્લાના પોલીસ વડા તે સાંભળી લો. કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બદી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસી ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે. આ જે આખી ટોળકી હતી એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના. આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી ટોકના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે, આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે. પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હતા કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગર બાગમારે. તેમના દ્વારા આ મામલાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે ને અવારનવાર જે રિયા ગોસ્વામી નામની મહિલા આરોપી છે જે વ્યાજનો ગેરકાયદેસર ધંધો કરીને લોકો પાસે પઠાણી ઉઘરાણી કરીને જે તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, તે કિસ્સામાં કચ્છ પોલીસે ખૂબ જ ગંભીરતા લઈને આ કેસમાં કાર્યવાહી કરી છે. અગાઉ રિયા ગોસ્વામી સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી હોવાની વાત કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. ત્યારે હવે જે લોકો બેફામ બન્યા છે ગુજરાતમાં વ્યાજખોરીનો ધંધો ગેરકાયદેસર રીતે ચલાવીને લોકોને ત્રાસ આપી રહ્યા છે તેમને પણ સાનમાં સમજી જવા માટે ગુજરાત પોલીસ, કચ્છ પોલીસે એક મેસેજ આપ્યો છે. તો નહીંતર આગામી સમયમાં આ જ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહો તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે જે અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે ને કેટલાક કિસ્સાઓમાં
પીડિત પરિવારોને જીવન ટૂંકાવવું પણ પડતું હોય છે, ત્યારે આ કડક કાર્યવાહી કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને વ્યાજખોરોને શાનમાં સમજી જવા પણ કહેવાયું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.